તો જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. આજે આપણે જવાના છે અમદાવાદ રિવરફ્રન્ટ અને આપણે સુરતથી નીકળી ગયા છીએ. અત્યારે હાલમાં નેશનલ હાઈવે 48 પર છે. નેશનલ હાઈવે 48 મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે છે અને આપણે અત્યારે હાલમાં ભરૂચના પુલ પર છીએ. ભરૂચમાં જે કેબલ બ્રિજ આવેલો છે ભરૂચ અંકલેશ્વરની વચ્ચે ત્યાં છે અને આ કેબલ બ્રિજ નર્મદા નદી પર આવેલો છે. આ બ્રિજને અમુક વાર તહેવાર પર લાઇટિંગથી શણગારવામાં પણ આવે છે. ને આપણે હાઈવે ઉપર જ છે અત્યારે અને એક ટ્રાવેલ્સ આપણને મળી ગઈ છે, જાણીતી એવી ટ્રાવેલ્સ, અલંકાર ટ્રાવેલ્સ. બોમ્બે લાઈનની ગાડી છે અને ફૂલ ખેંચે છે. અત્યારે 100-110 જેવી સ્પીડમાં ચાલે છે અને પાછી આપણી સાઈડ કાપી ગઈ છે. દેહમાં વેલા હેર પકડવાની લાગે. અત્યારે બરોડા આવી ગયું છે અને આપણે બરોડા જેવું પાસ કરીએ એટલે એક્સપ્રેસ વે ચાલુ થાય છે. જે બરોડાથી નોન સ્ટોપ અમદાવાદ સુધી બનેલો છે હાઈવે, એક્સપ્રેસ વે જેને કહેવાય છે. અહીંયા રસ્તામાં કોઈ પણ જગ્યાએ હોલ્ટ નહીં આવતો. પગલે આગળ ઠાકર ઠાકર તારા રાજમાં અમે એની ટાઈમ મોજમાં. તો આપણે સીલ બેલ બાંધીને એક્સપ્રેસ વે પર ચડી ગયા છે અને એક્સિલેટર પર પગ મૂકી દીધો છે. એટલે બરોડાથી અમદાવાદ તો મિનિમમ તમે ગણો તો 1 કલાકમાં આરામથી આવી જાય. 1 કલાક 20 મિનિટ જેવો સમય લાગે. બરોડાથી આગળ જતા 2 એક્ઝિટ આવે છે, આણંદ અને નડિયાદ. અમદાવાદ સિટી પર બસ પહોંચી જ ગયા છે. સવારનો સમય છે, માણસો વોકિંગ કરવા પણ નીકળેલા છે. અમદાવાદ થી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અમદાવાદનો. અમદાવાદ સિટી આવી ગયું છે અને આપણે એન્ટ્રી થઈ ગઈ છે અમદાવાદ સિટીમાં. અમદાવાદ સિટી મિત્રો મેટ્રો સિટી છે, જ્યાં આપણા ગુજરાતમાં ફર્સ્ટ મેટ્રો સિટી છે અમદાવાદ. જેવા જ આપણે અંદર સિટીમાં આવીએ એટલે ફર્સ્ટ સ્ટેશન આવે છે રબારી કોલોની, જે મેટ્રો સ્ટેશન છે. અને આપણે આજે જવાના છીએ રિવરફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ જવાના છે. રબારી કોલોનીનું સ્ટેશન વટીએ એટલે અમરાઈવાડી આવે છે. આ રીતે અલગ અલગ ઘણા બધા મેટ્રો સ્ટેશન આવેલા છે અમદાવાદમાં. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું કરીને ભૂલતા નહીં મિત્રો. રસ્તામાં એક મસ્ત મજાના માણસ મળી જાય છે આપણને, હમણાં તમને બતાવીએ. ખરા છે ને ડાયરો દેવા ખવડ ને પોપટ માલધારી, હા ત્યાં જાય છે. આવું છે આવશે અંદર જેમ સિટીમાં જાય. અમદાવાદની પ્રાચીન ધરોહર છે. ત્યાંથી આગળ વધીએ એટલે સરદાર બ્રિજથી ચાલવાનું છે. ત્યાં આ રીતનો લોખંડનો પુલ બનેલો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર જ આવેલો છે આ બ્રિજ. ને બ્રિજથી આપણે નીચેની સાઈડ જવાનું છે.
આપણે આવી ગયા છે રિવરફ્રન્ટ. તમે જોઈ શકો છો સવારમાં માણસો બધા વોકિંગ કરવા આવેલા છે. અમે તો હરખુડા થઈને બહુ વહેલા હેર આવી ગયા છીએ. 7 વાગ્યાનો સમય થયો છે ને આપણે અમદાવાદ રિવરફ્રન્ટ પર હાજર છીએ અત્યારે. આપણે મિત્રો બધા આગળ ચાલ્યા જાય છે. આ જે બોર્ડ દેખાય છે એમાં હોટલની ને ટોટલ સુવિધા છે. મતલબમાં તમે અંદર બેસીને સાબરમતી નદીમાં તમને સીટ અપાવે છે. અમારે એક જવાન વોકિંગ કરે છે એની સ્ટાઇલમાં, રમેશભાઈ. અને આ મિત્રો છે અટલ બ્રિજ, જે સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો છે. તો દ્વારકાધીશ બધા મિત્રોને. આજ આપણે આવ્યા છીએ અમદાવાદ રિવરફ્રન્ટ. તો તમે જોઈ શકો છો જે સાબરમતી નદીના કિનારે આવેલો છે. આપણે એક ભાઈ આવ્યા છે વોકિંગ કરતા કરતા, જે વોકિંગ કરી રહ્યા છે અત્યારે. નહીં ભાઈ નહીં, તમે કરો એકલા. આ છે અટલ ગેટના એન્ટ્રી ગેટ, જે ઉપરથી આવી શકાય છે. બાકી તમે સવારમાં આવો તો આજે નીચેની સાઈડ છે સરદાર બ્રિજ સાઈડની, ત્યાં તમે ગાડી પાર્કિંગ કરીને આવી શકો છો. બાકી 9 વાગ્યાની આજુબાજુ જો તમે આવો તો તમને ઉપર પાર્કિંગ કરવાની વ્યવસ્થા મળી જાય અને ડાયરેક્ટ અટલ બ્રિજ સુધી એન્ટ્રી મળી જશે. બાકી 9 વાગ્યા પહેલાં આવો તો 9 વાગ્યે ખુલે છે, એટલે 9 વાગ્યે જ આવું. અમે તો 2 કલાકથી બેઠા છીએ અહીંયા, આટા મારીએ છીએ. તો ફાઇનલી 9 વાગી ગયા છે અને આપણે ઉપરની સાઈડ આવી ગયા છીએ. અને હવે આપણે જવાના છીએ અટલ બ્રિજની વિઝિટ પર. બ્રિજ પર જવા માટે તમારે 50 રૂપિયા ટિકિટ આપવાની રહેશે પર પર્સન. આ ઉપરથી જે મેન એન્ટ્રી ગેટ છે ત્યાં આપણે અત્યારે હાલમાં આવ્યા છે. આ બ્રિજ દેખાય છે ત્યાં આપણે જવાના છે. ને સવારમાં ફર્સ્ટ એટલે પહેલી વાર આપણી એન્ટ્રી થવાની છે. તો આપણે રમેશભાઈએ સારી એવી ડિટેલ આપી છે. ને ચાલો તમને હવે હું થોડુંક પુલની વિઝિટ બતાવું છું. પુલ ઉપર શું શું છે, કઈ રીતનું છે. આપણે હમણાં જે નીચેની સાઈડ હતા ત્યાંથી જે આ બાલ્કની દેખાય ત્યાંથી તમે એન્ટ્રી કરી શકો છો નીચેની સાઈડથી, બટ 9 વાગ્યા પછી. આ તમે જોઈ શકો છો પુલની ઉપર કાચથી મસ્ત મજાના કિનારાઓ બનાવેલા છે. અહીંથી તમે નીચેથી પણ એન્ટ્રી કરી શકો છો. સામેની સાઈડ મસ્ત મજાના બિલ્ડિંગો આવેલા છે અને રિવરફ્રન્ટ પણ મસ્ત મજાનો દેખાય છે. બંને સાઈડ બહુ મસ્ત રીતનું બનાવેલું છે. આપણા મિત્રો છે જયેશભાઈ, શૈલેષભાઈ. આ બ્રિજ જોવા મિત્રો ઘણા બધા લોકો આવે છે, વિઝિટ કરે છે. બહુ મસ્ત મજાની જગ્યા છે. તો મિત્રો અટલ બ્રિજ પતંગને ડિઝાઇન જોઈને બનાવેલો બ્રિજ છે અને 980 ફૂટ જેવો લંબાઈ ધરાવે છે બ્રિજ. ખાસ કરીને પદયાત્રા માટે બનાવવામાં આવેલો છે આ બ્રિજ.
ને આ બ્રિજની કુલ પહોળાઈ છે 33 થી 46 ફૂટ જેવી પહોળાઈ છે બ્રિજની, અને સ્પેશિયલી પદયાત્રા માટે બનાવેલો છે આ બ્રિજ. ને તમે બ્રિજની ઉપર જરાક આવો એટલે આઈસ્ક્રીમના સ્ટોલ આવેલા છે. અને એક વસ્તુ જોઈએ, અહીંયા માવા ખાવા વાળા માણસો ઘણા આવે છે. તો ચક પુલ લાલ થઈ ગયો છે. બાકી મસ્ત મજાની જગ્યા છે મિત્રો. અને આપણે અત્યારે હાલમાં જે એન્ટ્રી ગેટ છે એ સાઈડ આવ્યા છે. તો અહીંથી એન્ટ્રી ગેટ છે. એન્ટ્રી ગેટમાં તમે એન્ટ્રી લઈ શકો છો, અને એક્ઝેક્ટ સામેની સાઈડ પાર્કિંગની વ્યવસ્થા પણ છે. જે તમે 9 વાગ્યાના ટાઈમિંગ પર આવો તો અહીંયા પાર્કિંગ કરી શકો છો. આ બિલ્ડિંગમાં મલ્ટી લેવલનું પાર્કિંગ છે. મિત્રો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન ખાસ વગાડજો જેથી અમારો વિડીયો તમને મળી રહે.